રાજકોટના મોરબી રોડ પર આવેલ શિવ પ્લાયવુડ ફેક્ટરીમાં ભીષણ આગ, લાખોનું થયું નુકસાન। રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલ હડાળા ગામના પાટિયા નજીક આવેલી શિવ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્લાયવુડ અને લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભય ફેલાઈ ગયો હતો। ફેક્ટરીમાં રહેલો કાચો માલ અને તૈયાર પ્લાયવુડ આગની ઝપેટમાં આવી જતા મોટું નુકસાન થયું હોવાનું મનાય છે। બનાવની જાણ થતાં જ રાજકોટ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। આગની તીવ્રતાને ધ્યાનમાં રાખી ફાયર વિભાગે પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી। પ્લાયવુડ જેવા જ્વલનશીલ સામગ્રી હોવાથી આગને બુઝાવવામાં ફાયર ફાઇટરોને પડકારોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમને સમય સૂચકતાને કારણે આગ આસપાસના વિસ્તારોમાં ફેલાતા અટકી ગઈ હતી। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગનું સાચું કારણ જાણવા માટે ફોરેન્સિક તપાસની મદદ લેવામાં આવશે। આ ઘટનાને પગલે ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફટીના સાધનો અને નિયમોના પાલન અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે।